બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડતા, આ પણ બહુ જ પ્રેક્ટિકલ વાત છે. પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા, ત્યાં એક વ્યક્તિ એમની પાસે આવ્યા અને કહ્યું, સ્વામી મારી 2 દીકરીઓ છે, બંનેના લગ્ન એક માંડવે લીધા છે અને બંનેની કંકોત્રી છે, આપ બંને દીકરીઓ મારી સુખી થાય એવા આશીર્વાદ આપો. એટલે પ્રમુખ સ્વામી મહારાજે બંને કંકોત્રી એમને હાથમાં લઈ ભગવાનને ધરાવી, ભગવાન પાસે પુષ્પ બંને કંકોત્રી ઉપર મૂકીને એમને કંકોત્રી પાછી આપી અને પ્રમુખ સ્વામી મહારાજ એમને આશીર્વાદ આપ્યા કે તમારી બંને દીકરીઓ સુખી થાય. એ ત્યાંથી ચાલ્યા નથી, 2 ડગલા આગળ ગયા છે ને પ્રમુખ સ્વામી મહારાજ એકદમ વળીને એમનો હાથ પકડ્યો અને પ્રમુખ સ્વામી મહારાજે 2-3 વાત બહુ જ સરસ કરી. પહેલી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે તમારી દીકરીને તમે વળાવો ત્યારે કહેજો કે બેટા હવે તારું એક ઘર છે, ત્યાં તું સંપીને સમજીને થોડું સહન કરવું પડશે, પણ સહન કરીને રહીશ તો એમાં તારી શોભા છે, એ પરિવારની શોભા છે ને અમારી શોભા છે. બીજું કહેજો કે બેટા ગમે ત્યાં નવા સ્થળે જઈએ તો થોડું સહન તો કરવું પડે. ત્રીજી વાત કરી કે તમારી દીકરીને કહેજો કે સાસુ સસરા વઢે ત્યારે સામે ના બોલે. સાસુ સસરાને કદાચ અણસમજણ હોય ને અજ્ઞાતથી અથવા તો ગુસ્સામાં આવીને બોલી જતા હોય તો એ વખતે તો સામું નહીં જ બોલવાનું. હા, અને ખોટું સહન પણ નહીં કરવાનું. 2 દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે પ્રેમથી બેસીને વાત કરે, પપ્પા તમે વાત કરતા હતા પણ વાત આમ હતી, મમ્મી તમે આ વાત આમ સમજ્યા પણ વાત આમ હતી. તો સાસુ સસરાને પણ એમ થાય કે દીકરી ભણેલી પણ છે ને સંસ્કારી છે. યાદ રાખજો, તમે ગમે તેટલા ભણેલા હો પણ સાસુ સસરા કે વડીલો સામે હાથ લાંબો કરીને બોલ્યા, યોર CA goes to dustbin, યોર IT engineering goes to dustbin, your pharmacy goes to dustbin, your MCom MSc goes to dustbin, your PhD goes to dustbin, everything goes to trash. કારણ કે તું ભણ્યો પણ તને વડીલોની મર્યાદા રાખતા તો આવડી નહીં. તમે વડીલોની મર્યાદા નહીં રાખો તો પરિવારમાં સંપ કેવી રીતે રહેશે, સમાજની વ્યવસ્થા કેવી રીતે ચાલશે. એટલે વડીલો વળતા હોય એ વખતે મૌન જ રહેવાનું, સાંભળી જ લેવાનું, એક શબ્દ નહીં બોલવાનો. અને મેં કહ્યું એમ 2 દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે પ્રેમથી તમે સ્પષ્ટતા કરો ને, સ્પષ્ટતા કરવાની પણ સમય જોઈને. એ વખતે તમે સામું બોલો એટલે તમે સંસ્કારહીન છો. પહેલા અગત્યના સંસ્કાર આ છે. આ વાત પ્રમુખ સ્વામી મહારાજે તે વખતે કરી. આ આપણે આપણા સંતાનોને શીખવાડવાનું છે. તો પરિવાર, જ્યારે આપણે પરિવાર સાથે ભેગા થયા છે એટલે હું એની સ્પેશિયલી વાત કરું છું, હવે મહાપુરુષોના અનુભવની વાત કરું છું, તો પરિવારમાં સુખ શાંતિ રહેશે, તો પરિવારમાં સંપીને બધા આનંદ લઈ શકશો. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે એ લોકોએ દુનિયાના 110 દેશોમાં સર્વે કર્યો, 1 લાખ પરિવારમાં સર્વે કર્યો, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. અને સર્વેમાં ઘણા બધા મુદ્દા હતા. 8 વર્ષ સર્વે ચાલ્યો કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ કયો છે? હાર્વર્ડ યુનિવર્સિટીના સર્વે પ્રમાણે 67% રિસ્પોન્ડન્ટ્સે કહ્યું કે ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ with your near and dear ones whom you love and respect, who loves you and respects you, is the greatest joy upon this earth. પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? કે જે પરિવારજનો માટે તમને પ્રેમ અને આદર છે અને એ પરિવારજનોને તમારા માટે પણ પ્રેમ અને આદર છે, એવાની સાથે બેસવું, હળવું મળવું, વાતો કરવી, સાથે જમવું, આનંદ કરો, એ પૃથ્વી પરનો સૌથી મોટો આનંદ છે. એ આપણા પારિવારિક મૂલ્યો છે. એમાં એ આનંદ મેળવવા માટે જેમ કંઈ પણ મેળવવા માટે કંઈક દામ ચૂકવવા પડે, એમ એ આનંદ મેળવવા માટે દામ ચૂકવવાના આ છે: ખમવું, ઘસાવવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું. જો હમણાં શિયાળો પતશે એટલે ઉનાળો આવશે. તમે એમ કહો પરિવાર સાથે કે આપણે વેકેશનમાં ફરવા જઈએ, તમારે વિચાર હોય કે પરિવાર સાથે મહાબળેશ્વર ફરવા જઈએ, તમારા પત્ની કે તમારા સંતાન કે ના આપણે શિમલા જઈએ, તો ક્યાં જવાનું? બોલો. બધા શિમલા કહેવા માંડે તો તાત્કાલિક ઇન્જેક્શનની અસર જોરદાર લાગે છે.
હવે શિમલા કેમ જવાનું કહું, એનું કારણ સરસ તમને આપું. લેટ મી ટેલ યુ વેરી ગુડ રીઝન ફોર ઇટ, અ લોજિકલ રીઝન. શિમલા અને મહાબળેશ્વર બંને આપણે બધા જન્મ્યા પહેલા હતા. હા, પૃથ્વી પર એનું અસ્તિત્વ હતું કે નહીં? હા કે ના? આપણે અહીં બેઠા છે, બધા મરી જશું, પછી શિમલા અને મહાબળેશ્વર રહેવાના છે પૃથ્વી પર? હા. એટલે શિમલા અને મહાબળેશ્વર બંને આપણે બધા જન્મ્યા પહેલાના છે. આપણે બધા મરી જશું પછી એ રહેવાના છે. એટલે એ બંને તો ત્યાં છે જ, એ જતા નથી રહેવાના. પણ આપણે અત્યારે શિમલાનું મહાબળેશ્વર કરશું તો ઘરમાંથી કોઈક જતું રહેશે, અથવા તો એનું મન તૂટી જશે. એટલે તમારે કહ્યું સારું, આ વર્ષે આપણે શિમલા જઈએ અને આવતા વર્ષે અથવા તો 2 વર્ષ પછી અનુકૂળતા કરીને મહાબળેશ્વર જવું. એ બંને ત્યાં રહેવાના છે. એટલે તું 2 વર્ષ પછી બીજે જઈશ તો ત્યાં એ ઉલટાનું 2 સુવિધાઓ ત્યાં વધી ગઈ હશે. આને શું કહેવાય? અનુકૂળ થયા કહેવાય, ખેંચતાણ ના કરવી. I tell you by a research that 99% of the problems can be solved by just a compromise and a sense of adjustment. પૃથ્વી પર 99% પ્રશ્નો એવા છે કે થોડું કોમ્પ્રોમાઇઝનો એટીટ્યુડ રાખે, થોડો એડજસ્ટમેન્ટનો એટીટ્યુડ રાખે ને તો સમાધાન આવે એવું છે. 1% પ્રશ્ન એવા છે કે જેમાં ચર્ચાની જરૂર પડે. 1% પ્રશ્ન એવા છે કે જેમાં કાયદાકીય જરૂર પડે. બાકી કોમ્પ્રોમાઇઝનો એટીટ્યુડ હોય, એડજસ્ટમેન્ટનો એટીટ્યુડ હોય તો બધા પ્રશ્નનું સમાધાન આવી શકે એમ છે. તમે ટેબલ ઉપર બેઠા અને શાક કે દાળમાં મીઠું વધારે પડ્યું અને ખારું થયું તો શું કરવાનું? શું? પ્રમુખ સ્વામી મહારાજ એક વખત જમવા બેઠા ને એમના પત્તરમાં થાળમાં શીરાની 1 ચમચી મૂકી અને શીરો ખાધો. એ શીરામાં ભૂલથી બુરું અને મીઠાની ડબ્બી સાથે હશે તો શીરામાં બુરુની જગ્યાએ ભારોભાર મીઠું નંખાઈ ગયેલું. હવે શીરો કેવો થાય? ખારો ઝેર થાય. પ્રમુખ સ્વામી મહારાજ જમે એક શબ્દ બોલ્યા નહીં. પીરસતાને એમ થયું કે એમને ભાવ્યો લાગે છે, બીજી ચમચી મૂકી. બીજી ચમચી પણ પ્રમુખ સ્વામી મહારાજ પ્રેમથી જમી ગયા. પછી અડધો કલાક પછી એમનો સ્ટાફ, અટેન્ડન્ટ સંતો બધા જમવા બેઠા અને પહેલો જ કોળિયો કોઈ મોઢા મૂક્યો તો આમ થૂકી કાઢ્યો. ઓહ, આ તો ખારો ઝેર છે. પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી તમે કંઈ બોલ્યા નહીં, શીરો આટલો ખારો હતો. સમજો, શીરામાં તમે જેટલી ખાંડ એટલે બુરું પેલી ભૂકી ખાંડ હોય એટલો જ ભારોભાર મીઠું પડે તો એ શીરો કેવો થાય? પ્રમુખ સ્વામી તે વખતે એક સુંદર વાક્ય બોલ્યા, આ પણ તમે સમજીને જજો. પ્રમુખ સ્વામી મહારાજ એમ બોલ્યા કે શીરો ભગવાનના થાળમાં ગયેલો, ભગવાન ના બોલ્યા તો આપણને બોલવાનો અધિકાર નથી. કેટલી શાંતિ, કેટલી શાંતિ રહે. એટલે ડાઇનિંગ ટેબલ ઉપર કોઈ એકાદ આઈટમ વધારે ખારી કે ઓછા મીઠાવાળી આવે, ઓછું મીઠું હતું તો પડ્યું જોઈએ, બાજુમાં તમે જોઈતું નાખી લો. પણ વધારે આવે તો આપણે એક એ આઈટમ નહીં ખાવાની, બીજી 2 ખાવાની. 3-4 હોય જ છે ને આઈટમ. પણ બોલવાનું નહીં કે આટલું બધું મીઠું, ત્યાં ધ્યાન તો રાખવું જોઈએ. 365માંથી 360 દિવસ તમારા સ્વાદ પ્રમાણે બને છે. 5 દિવસ કંઈક વહેલું મોડું ઓછું વધતું થયું બોલાય નહીં. આ સંસ્કાર. આને શું કહેવાય? ખમ્યા કહેવાય, ખમી લીધું કહેવાય. આ વાતો નાની છે, તમને સામાન્ય લાગશે, પણ ધીસ આર ધ બિલ્ડિંગ બ્લોક્સ, ધીસ આર ધ ફાઉન્ડેશન્સ ઓફ અ હેપી પ્રોસ્પરસ ફેમિલી લાઈફ. સુખી સમૃદ્ધ પારિવારિક જીવન માટે આ મૂળભૂત પાયાના સિદ્ધાંતો છે.